ગાંધીનગર ખાતે ગ્રામ વિકાસ મંત્રી રાઘવજી પટેલના અધ્યક્ષસ્થાને દીનદયાળ ઉપાધ્યાય ગ્રામીણ કૌશલ્ય યોજના અંતર્ગત જોબ મેળો અને એલ્યુમની મીટ કાર્યક્રમ યોજાયો હતો. શહેરની જાણીતી સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર જન્નત મીરે આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે. આ પ્રયાસ કરતા પહેલા તેણે એક સુસાઇડ નોટ લખી હતી, જેમાં તેણે લાલો ઉર્ફે ઇમ્તિયાઝ રાવમા નામના વ્યક્તિનો ઉલ્લેખ કર્યો છે. રિલાયન્સ પરિવારના મોભી અને મુકેશ અંબાણી તથા અનિલ અંબાણીના માતા કોકિલાબેન અંબાણીની તબિયત લથડી છે. ગઈકાલે ગુરુવારે રાત્રે તેમને તબિયત કથળતા તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. કર્ણાટક સહિત આખા દેશમાં આજે રાજકીય હોબાળો મચી ગયો છે. આ માટે કર્ણાટકમાં કોંગ્રેસ સરકારના નાયબ મુખ્યપ્રધાન ડીકે શિવકુમાર જવાબદાર છે. અમેરિકામાં એક બોઈંગ 737 વિમાનનું પાંખ હવામાં અચાનક તૂટીને લટકવા લાગતા મુસાફરોના જીવ અદ્ધર થઈ ગયા હતા. આ ઘટનામાં વિમાનમાં હડકંપ મચી ગયો હતો. કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ બુધવારે પુણેની એક વિશેષ અદાલતમાં જણાવ્યું હતું કે તેમની તાજેતરની રાજકીય લડાઈઓ અને તેમની વિરુદ્ધ માનહાનિના કેસમાં ફરિયાદી સત્યકી સાવરકરના વંશના ધ્યાનમાં રાખીને તેમની જાતને જોખમ છે. અમેરિકામાં સ્માર્ટફોનની નિકાસમાં ભારતે ચીનને પાછળ છોડી દીધું છે. મેક ઇન્ડિયા અને ઉત્પાદન સાથે સંકળાયેલા પ્રોત્સાહનો PLI જેવી યોજનાઓએ ઇલેક્ટ્રોનિક ક્ષેત્રને પ્રોત્સાહન આપવા માટે મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી છે. સંસદ ભવનની સુરક્ષામાં ફરી એકવાર મોટી ચૂક સામે આવી છે. શુક્રવારે એક વ્યક્તિ સંસદ ભવનના પરિસરમાં ગેરકાયદેસર રીતે ઘૂસી ગયો હતો. સુપ્રીમ કોર્ટે રખડતા કૂતરાઓને લઈને મોટો નિર્ણય આપ્યો છે. કોર્ટે કહ્યું કે શેલ્ટર હોમમાં મોકલવા આવેલા કૂતરાઓને છોડી દેવામાં આવે. પંજાબી ફિલ્મ ઉદ્યોગમાંથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. પંજાબી ફિલ્મોના દિગ્ગજ અભિનેતા અને હાસ્ય કલાકાર જસવિન્દર ભલ્લાએ આ દુનિયાને અલવિદા કહી દીધું છે.